सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। बीजो अध्याय छवीसમાં સ્મૃતિ પાઠ કરીશું। अथ चैनं नित्यजातं नित्यं वा मन्यसे वृतं तथापि त्वं महाबाहो नैव शोचितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्म मृतस्य च तस्मादपरिहार्येते न त्वं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत व्यक्तमध्यानि
નિત્યાની ભારત અવ્યક્ત નિધનાન્યેવ નિધનાન્યેવ તત્ર કા પરિદેવના હવે ભગવાન આત્મતત્વની વાત કર્યા પછી આપણે જે માનીએ છીએ માન્યતા કદાચ મને છોડી નથી તો ભગવાને કંઈ વાંધો નહીં, તારી માન્યતા જે છે એને આધારે પણ વિચાર કરીશ તો શોકને કોઈ કારણ નથી. આપણે 26મા શ્લોકમાં જોયું કે અથચૈનમ નિત્ય જાતમ નિત્યમાં મન્યસે મૃતમ. જો તું એવું માનતો હોય કે આત્મા જેને માને છે એ નિત્ય જાતમ નિત્ય જન્મવાળો છે અને નિત્ય મૃત્યુને અધીન છે, પણ અનિત્ય ન માનીશ. કેમ? જો અનિત્ય માનીશ તો પછી બહુ મુશ્કેલી પડશે. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી કે નિત્ય જે અનિત્ય છે તો કૃતહાનિ, જે આપણે કોઈ કર્મ કર્યા છે એ તો જતા રહ્યા અને નથી કર્યા એ કર્મ અત્યારે ફક્ત આ જન્મને જ તું માનતો હોય. અનિત્ય એટલે અનિત્ય એટલે શું કે આ જન્મને જ માનતો હોય તો આ બધી સમસ્યા આવવાની. કૃતહાનિ અકૃત્યસ્ય અભ્યાગમ. જે તમે નથી કર્યું એનું જતું રહે, જે નથી કર્યું એનો તમારે ભોગવવું પડે, વગેરે વગેરે પ્રશ્નો થઈ શકે. એટલા માટે નિત્ય તો છે. પણ અહીંયા બહુ સુંદર બતાવે છે મહાત્મા કે પ્રલય, જો તું પ્રલયના સંદર્ભમાં વિચાર કર તો 4 પ્રકારના છે. પહેલો છે એ આત્યંતિક પ્રલય. આત્યંતિક પ્રલય એટલે જ્ઞાનથી થયેલું પ્રલય, એટલે જ્ઞાનથી જે નાશ થાય છે અજ્ઞાનનો, એ પછી ફરી એને ક્યારે જન્મની કોઈ સમસ્યામાં રહેતો નથી, માટે એને આત્યંતિક પ્રલય કહે છે, જેને જ્ઞાનથી આ જગતનો બાદ કર્યો છે તે. બીજો પ્રલય છે એ મહાપ્રલય. મહાપ્રલય એટલે કે જે કાર્ય કારણ છે એ પ્રકૃતિમાં લઈ જાય છે. આ શરીર કાર્ય અને કારણ પંચમહાભૂત પ્રકૃતિમાં લઈ થઈ જાય અને પ્રકૃતિ સામ્ય અવસ્થામાં આવે. ત્રણેય ગુણ સામ્ય અવસ્થામાં આવી જાય એને કહેવાય છે મહાપ્રલય. બીજો છે ત્રીજો છે એક તો આત્યંતિક પ્રલય જે જ્ઞાનથી બાદ થાય છે. બીજો આપણે કહ્યું કે મહાપ્રલય જેમાં પ્રકૃતિ સામ્ય અવસ્થામાં હોય છે. ત્રીજો છે નૈમિત્તિક પ્રલય, નિમિત્તના આધારે થતો પ્રલય. એટલે કે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય અને પછી રાત્રિ પડે એટલે સૂઈ જાય એટલે પ્રલય, એટલે બધું જ લય થઈ જાય પણ કંઈક રહે છે. અને જેને આધારે બ્રહ્માજી પાછું નવું સર્જન એમાંથી કરે છે. ચોથો પ્રલય છે એ નિત્ય પ્રલય. તમને શું આ કેમ વાત કરે છે? તમે જુઓ કેમ કરીએ છીએ. આ પ્રલયની વાત ક્યાં લઈ આવ્યા? નિત્ય પ્રલય એટલે શું કે દરરોજ પ્રલય થાય છે. ક્યારે? આપણે દરરોજ પ્રલયનો અનુભવ કરીએ છીએ. ક્યારે? જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે કંઈ જ રહેતું નથી. આ જગત પણ મારા માટે રહેતું નથી. માતા પિતા ઘર સંપત્તિ કશું જ નથી રહેતું, બધું જ લય થઈ જાય છે. ત્યારે આપણને દુઃખ થાય છે. આજે નિત્ય પ્રલય થાય છે. રાત્રિના સમયે દુઃખ પણ નથી હોતું અને ત્યારે એવું પણ નથી થતું કે અરે રે આ બધું માતા પિતા ઘર કશું યાદ નથી આવતું. એટલે ટૂંકમાં બધાની પાછળ કહેવાનું છે કે દરરોજ આપણે અનુભવ કરીએ છીએ અને એ વખતે આપણને દુઃખ થતું નથી, કારણ કે સ્વાભાવિક છે. સુસુપ્તિમાં જે થઈ રહ્યું છે ને સ્વાભાવિક છે. એટલે ટૂંકમાં સ્વાભાવિક જે વસ્તુ છે એનો શોક કરવાનું કોઈ કારણ નથી. અને બીજું, સ્વાભાવિક વસ્તુને સ્વીકારી તેનું દુઃખ નથી થતું અને કોઈના મૃત્યુ માટે દુઃખ થાય આપણે કદાચ, પણ ક્યાં કેટલું થાય? તો કોઈ આગળ તમે જો સ્વામીજી હસાવતા કે કોઈ મૃત્યુ થયું હોય ને લોકો
અને પછી લોકો રડવું પડે તમારે. તમે જો નજીકની વ્યક્તિ હો તો તમારે રડવું પડે. બીમાર પણ માણસ રડે. ક્યાં સુધી રડવાનું હતું? એટલે કે ઘણી વખત રડવા માટે માણસો રાખે, એવું પણ બનતું હોય છે. પણ કહેવાનું તાત્પર્ય છે કે દુઃખ થાય તો પણ થોડી વાર ધીમે 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 દુઃખની માત્રા ઓછી થઈ જાય છે અને આપણે ભૂલી પણ જઈએ છીએ. અને એ પણ એક વાસ્તવિકતા છે. જે તું તીવ્રતાથી દુઃખનો અનુભવ કરે છે એ પણ સત્ય તો છે જ નહીં. અને જન્મ મરણ તો આ શરીરના છે, આત્મા નથી. એ રીતે પણ શોકનું કોઈ કારણ નથી. પછી બીજું પણ આપણે જોયું, જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃત્યુસ્ય ચ તસ્માત અપરિહાર્ય. તે જે અપરિહાર્ય છે, જેનો પરિહાર કરી શકાય નહીં, આ પણ જીવનની વાસ્તવિકતા કે જન્મ છે ને મૃત્યુ, અને મૃત્યુ છે ને જન્મ અવશ્ય ભાવી છે. હવે જે અવશ્ય છે એનો આપણે કોઈ શોક કરતા નથી. કેમ? સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે એમ થાય છે, આપણે તો રાહ જોઈએ છીએ કે શૌચાલયમાં આપણું મળ ત્યાગ થઈ જાય, પેટ સાફ થઈ જાય. એનો શોક નથી થતો. આપણે નહીએ છીએ, પરસેવો વળાવ હોય, મેલ કાઢીએ, એનો કોઈ શોક થતો નથી. જેમ નાના હતા, છોકરો નાનો હોય પછી મોટો થાય અને દાઢી મૂછ ઉગે તો એને શોક નથી થતો. અને મારે ઘડ્યું, કશું શોક નથી થતો. એક ઘટના ઘટે છે, એક ઘટના પૂરી થાય છે, બીજી જ થાય છે, પણ દુઃખ થતું નથી. જેમાં શરીરમાંથી કેટલીક વસ્તુનો ત્યાગ કરીએ છીએ, પરસ્યાનો ત્યાગ કરીએ છીએ, આ બધી વસ્તુ ઘણી બધી ત્યાગ કરીએ છીએ, પણ એ તો સહજ છે, એનો શોક કરતા નથી. આ મૃત્યુ અને જન્મ પણ સહજ છે, માટે શોકનું કોઈ કારણ નથી. એક જ કારણ છે, ગઈકાલે કહ્યું એ પ્રમાણે, મારો ફૂગો કેમ તૂટી ગયો. જો પરિપક્વ હોય તો શોકનું કોઈ કારણ છે નહીં. જો બાળક હોય તો હજી આપણે બાળક જ રહ્યા હોય, પરિપક્વ બન્યા જ ન હોઈએ, ભલે ઉંમર વધી ગઈ હોય, પણ જો બાળક જ હોઈએ તો મારો ફૂગો કેમ ફૂટ્યો. બાળકનો જેમ કે મારો કેમ ફૂટ્યો, ભાઈનો કેમ નહીં, મારી સાથે જ આવું કેમ થાય છે, તો શોક તો થવાનો જ. એટલે આપણે પરિપક્વ બનવું રહ્યું. પછી ગઈકાલે એ પણ જોયું, અવ્યક્તાને ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. અને એ અવ્યક્ત એટલે આપણે ગઈકાલે જોયું એ પ્રમાણે, અવ્યક્ત એટલે કાર્ય કરણ સંઘાત. અવ્યક્તનો આત્મા માટે પણ શબ્દ વપરાય છે, અવ્યક્તો એમ ચિંત્યો એમ. પણ અહીંયા આત્મા માટે નહીં, આ અવ્યક્ત શબ્દ પ્રકૃતિ માટે, આ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર માટે વાપરવામાં આવે છે. ગઈકાલે આપણે બહારનું દ્રષ્ટાંત જોયું હતું, પણ એનાથી પણ સરળ સમજવા માટે આપણે એક બીજું દ્રષ્ટાંત દઈએ છીએ, બરોબર સમજાય. જેમ કે આપણે સૂઈ ગયા, એવું કહેવાય છે કે તમે સૂઈ જાઓ, પછી વચ્ચે સપનું આવે અને પાછું તમે ઊંઘી જાઓ છો. સૂઈ ગયા, વચ્ચે સપનું આવ્યું અને સપનું પૂરું થતાં પાછા તમે ઘસઘસાટ ઊંઘી જ જાઓ છો. આ અવ્યક્ત કશું જ હતું નહીં. સુસુપ્તિમાં સપનું આવ્યું, કંઈક વ્યક્ત થયું અને પાછું એ અવ્યક્તમાં સરી પડે છે. આપણું જીવન આવું જ છે. અને છતાં કેટલું ગભરાટ કરીએ છીએ. ઓલો શેખ ચલીને શેઠ કહે છે, અરે રે તે મારું આખું તેલનું આટલું તોડી નાખ્યું. કે શેઠ તમે તો કહો છો તો તારું તેલનું માટલું ફૂટી ગયું. પછી શેખ ચલી કહે, કારણ કે એ તો વિચાર કરતો હતો ને કે ભાઈ આ તેલ વેચીશ અને આટલા પૈસા મળશે, પછી હું આમ કરીશ, બકરી લઈશ, પછી આમ કરીશ. એટલે કહે છે શેખ ચલી કે તમારું તો માટલું ફૂટી ગયું શેઠ, પણ મારો ઘર સંસાર જતો રહ્યો. પુત્ર થયો, કારણ બધી કલ્પના કેટલી બધી કરી હતી, મારે પછી લગ્ન કરીશ, સરસ પત્ની મળશે, પુત્ર મળશે, પછી મળે. એને મારો પગ પથ્થર સાથે ભટકાયો અને પડ્યો અને માટલું તૂટી ગયું અને બધું સ્વપ્ન રેલાઈ ગયું. અને કે પુત્રએ ગયો, પત્નીએ ગઈ, બધું મારું ઘર સંસાર રેલાઈ ગયો. કેટલું દુઃખ થયું એને. પણ એ બધું કેવું છે? કાલ્પનિક. એણે કલ્પના જ કરતી શેખ ચલીએ. એટલે
સ્વપ્નમાં જેમ આપણે કલ્પનાથી જગત ઊભું કરીએ છીએ એમ આ પણ એક એવું જ છે જેનું હું મારા કહું છું. બધા ક્યાં છે? અવ્યક્ત અવસ્થામાં હતા, વચ્ચે એ વ્યક્ત થયા. મારો પુત્ર, મારું ઘર, મારો વ્યવહાર માટે ભલે કહેવો, એની ના નથી પાડતા, પણ એની પાછળ આસક્ત થઈને તો અર્જુન તું શોક કરી રહ્યો છે. આદર મોટાને, એને ક્યાં ના પાડીએ છીએ? પણ હું એને મારનારો બનીશ, એને હણનારો બનીશ, એ જે તારી કલ્પના છે. આ મારા છે. સ્વજનનું દુઃખ થાય છે, સ્વજનના મૃત્યુનું દુઃખ થાય છે, એ ખરેખર તારો અવિવેક છે. માટે એના કરતાં તો બહુ સુંદર વસ્તુ છે. શું? ઋગ્વેદમાં આ બધા શોકની પાછળ તારો સમય વેડવીને, આવા ખોટા વિચારો પાછળ સમય વેડવીને તું તારા જીવનને ગુમાવે છે. એના કરતાં ઋગ્વેદમાં બહુ સુંદર એક હમણાં ઊંચા જોવા મળે કે સ્વસ્તિ પંથાનમ અનુચરેમ. સ્વસ્તિ પંથાનમ અનુચરેમ. સ્વસ્તિ એટલે કલ્યાણકારી, મંગલમય પથાન અનુચરેમ. આપણે બધા મંગળમય પથને ઉપર વિચરીએ, એના પર ચાલીએ. કોના જેવું? સૂર્ય ચંદ્રમસૌ ઇવ. જેમ સૂર્ય અને ચંદ્ર કોઈ પ્રકારની ખટપટ કરતા નથી. કોને પ્રકાશ આપવો, કોને નહીં, બસ એ તો બધાને પ્રકાશ આપે છે. એ રીતે આપણે પણ મંગલમય પથ પર જઈએ, વિચાર કરીને કે સૂર્ય કેમ બધાને પ્રકાશ આપે છે, એ તે આપણા પથ ઉપર બધાને કેમ આનંદ આપવો, સુખ આપવું, કેમ ઉપયોગી થવું. એટલા માટે તરત જ એને આગળની ખરેખર તો ઉપયોગી થવાની વાત કરી, પણ એનું આગળ આજે કહી દો ને, એની આગળનું છે શું છે કે પુનર્દધાનાતા જાનતા સંગચ્છે મહે. એટલે કે કોઈ જાણતા એટલે કે વિદ્વાન પુરુષની સાથે ચાલો, વિદ્વાનનો સંગ કર, જે દાન આપે છે એનો સંગ કર, જે અહિંસક છે એનો સંગ કર, અને એ રીતે તારા જીવનને વિતાવ. એટલે ટૂંકમાં આ ખોટો વપરાટ કરે છે એના કરતાં તારા જીવનને આનંદમય, બધાને આનંદ આપવો, બધાને ઉપયોગી થવું, એવી રીતે સૂર્યચંદ્રની જેમ, વિદ્વાનની જેમ તું પણ તારું જીવન વિતાવ. બાકી આ અર્જુન આની પાછળ શું કરવાનું કોઈ કારણ નથી. એવું ગઈકાલે આપણે જોયા. પછી આપણે એ પણ જોયું હતું કે મધુસૂદનજી ભગવાન પછીનો જે શ્લોક લે છે એની પાછળ જાણે કે અર્જુન ન કહેતો હોય શું કે નનુ વિદ્વાંસો અભી બહુઃ શોચંતિ. વિદ્વાનો ઘણા બધા છે અને ભગવાન શોક કરે છે, તમે મને જ કેમ કહો છો? બે કારણ. આ પછીના શ્લોક માટેનું બે કારણ છે. એક તો એ છે કે તમે મને એકલાને કેમ કહો છો. બીજું, વક્તુરેવતુ તજ્જાડ્યમ યત્ર શ્રોતાન બુધ્યતે. ખાલી મારો જ વાંક છે એવું નહીં, વક્તાનો પણ વાંક છે. મને તમે કહો છો કે આત્મા શોકનું, આત્મા અશોચ્ય છે, શોકનું કારણ છે જ નહીં, પણ અને છતાં શોક થાય છે તો હું એકલો થોડો કરું છું, તો મને એકને જ પેદા કરો છો. એક કારણ એવું જાણે કે કહેતો હોય. અને બીજું તમારો પણ દોષ છે. વક્તુરેવતુ તજ્જાડ્યમ, જ્યારે શ્રોતા સમજી ન શકે તો વક્તાનો પણ દોષ હોઈ શકે. અને ઘણી વખત આપણે આવું જ કરતા હોય, આપણને ન સમજાય માટે આપણે વક્તા પર દોષ હોય. સ્વામીજી તમે બોલો છો, મને સમજણ નથી પડતી. કંઈ ઇંગ્લિશ નથી બોલતા, સંસ્કૃત નથી બોલતા, જે ભાષા આપણે સમજીએ છીએ એમાં જ વાત થતી હોય, છતાં પણ સમજાય નહીં બીજા ઉપર. એટલે એવું જાણે કે અર્જુન કહેતો હોય તો ભગવાન કહે છે કે ભાઈ આ આત્મા છે ને એ આશ્ચર્ય છે, દુર્વિજ્ઞેય છે, એ બતાવતા 29મા શ્લોકમાં કહે છે. વાંચીએ આપણે.
આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ આશ્ચર્યવચ્ચૈનમન્યઃ શૃણોતિ શ્રુત્વાપેनं વેદ ન ચૈવ કશ્ચિत् શ્રુત્વાપેनं વેદ ન ચૈવ કશ્ચિत्. એટલે ભગવાન કહે છે આશ્ચર્યવત શબ્દ જોઈશું. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિત એનમ એટલે આ એટલે પ્રકૃત. અહીંયા ભગવાન કહે છે દુર્વિજ્ઞેયમ અયમ પ્રકૃત આત્મા, જેની ચર્ચા થઈ રહી છે. પ્રકૃતિ એટલે પ્રકૃત સંસ્કૃત ટેકનિકલ શબ્દ છે. પ્રકૃતિ જેની ચર્ચા થઈ છે એનમ એટલે આત્મા. કેટલાક એને આશ્ચર્યથી જુએ છે, કેટલાક છે આશ્ચર્યવત વદતિ તથા ચ અન્ય, અને બીજા એવ ચ અને વળી આશ્ચર્યવત વદતિ એ આશ્ચર્યવત વર્ણન કરે છે. પછી કહે છે આશ્ચર્યવત અન્યમ શૃણોતિ, એને આશ્ચર્યથી કેટલાક સાંભળે છે. અને છેલ્લે કહે છે શ્રુત્વા અપી એનમ, આ આત્માને સાંભળવા છતાં પણ ન વેદમ શ્રુત્વા અપી એનમ વેદન ચ એવ કશ્ચિત, અને કેટલાક કોઈક આત્માને સાંભળવા છતાં પણ જાણી શકતા નથી. એટલે બધા દુર્લભ છે. આ બધી વસ્તુ દુર્લભ છે. પણ પહેલાં અહીંયા આશ્ચર્ય શબ્દને સમજાવતા આચાર્ય કહે છે આશ્ચર્ય કોને કહેવાય? તો કહે છે અદ્ભુત. આશ્ચર્યવદ આશ્ચર્ય અદૃષ્ટપૂર્વમ અદ્ભુતમ અકસ્માત દૃશ્યમાનમ આશ્ચર્ય, જે તમે ક્યારે જોયું જ ન હોય અને અચાનક એ વસ્તુ જોવા મળે ત્યારે એને શું કહેવાય? એ વખતે મનમાં જે વસ્તુ આપણે જોઈ નથી, અચાનક એ વસ્તુ આપણે જોવા મળે, ક્યારેય જોઈ નથી, અને એકદમ જોવા મળે, અને ત્યારે આપણા મનમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય છે એને કહેવામાં આવે છે આશ્ચર્ય. એ શું છે? આશ્ચર્ય. એટલે આશ્ચર્ય એટલે કે દુર્લભ. અચાનક આપણે ગયા હોય, કેદારનાથ જતા હોય, ચાલીને જતા હોય, અને એ વખતે આપણને કંઈક આમ સુંદર દેખાય ત્યારે આપણે એકદમ ખુશ થઈ છે મનમાં. હજુ કેટલું દુર્લભ છે આશ્ચર્ય. પણ અહીંયા આશ્ચર્યનો અર્થ બીજો પણ થાય છે દુર્લભ. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ, કેટલાક આત્માને આશ્ચર્યની જેમ જુએ છે. કેમ? જ્યારે કે છે જ્યારે શાસ્ત્રેભ્ય આચાર્યભ્ય, જ્યારે શાસ્ત્ર અને આચાર્ય પાસેથી સાંભળે છે ત્યાર પછી એને થોડું પહેલાં સમજજો. ત્યાર પછી આત્માના સંદર્ભમાં સાંભળતા હોય છે ત્યારે શરૂઆતમાં શું થાય છે ખબર છે? થોડુંક સમજાય, પછી સ્પષ્ટ થાય. એટલા માટે ભગવાન કહે છે આ બધું જ દુર્લભ છે. પહેલાં તો ભગવાન એક આધુનિક મનોચિકિત્સા પદ્ધતિ અપનાવે છે. તમે જુઓ કે આપણને એકલા હોય, અરે મારી સાથે જ આવું થાય છે, બીજા કે મને આવું થયું તો, ત્રીજા કે મને આવું થયું હતું, ત્યારે આપણે શું લાગે? આપણે એકલા નથી. એટલે આ આધુનિક મનોચિકિત્સા છે કે જેમાં તમે જો દારૂ છોડાવવાનો હોય કે કંઈ હોય, બધા એને ગ્રુપ બનાવે, બધાને સાથે રાખે. એટલે ઓહો, હું એક નથી, મારા જેવા ઘણા છે અને બધા આમાંથી મુક્ત થવા ઈચ્છે છે. એમ ભગવાન પણ કહે છે કે અર્જુન, તને એવું લાગે છે
કે મને આ સાંભળવા છતાં દુઃખ થાય છે, પણ એવું નથી. ઘણા બધા છે. એટલે આશ્ચર્ય આ બધું દુર્લભ છે. આશ્ચર્યવત પશ્યતિ, આશ્ચર્યવત વદતિ. એટલે કેટલાક એવા છે, કેટલાક જ એવા છે કે જે આત્માને જોઈ શકે છે. જોવું એટલે જાણવું. બીજા છે એ પણ કેટલાક દુર્લભ છે કે જે આત્મા વિશે કથન કરે છે. વદતિ એ પણ દુર્લભ છે. અને આત્માને સાંભળવાની જિજ્ઞાસા થવી, શૃણોતી સાંભળવું એ પણ દુર્લભ છે. કારણ કે મુશ્કેલી તો કેટલી આવવાની છે જો આજે, પણ છતાં બધું છોડીને સત્સંગ કરવો, સાંભળવું એ પણ દુર્લભ છે. એ સાંભળ્યા પછી પણ ન સમજાય તો પણ એ પણ કોઈ ચિંતાનો વિષય નથી. કેમ એ આપણે જોઈશું. તો પહેલાં તો ભગવાન કહે છે આશ્ચર્યવત પશ્યતિ. એ જ્યારે જાણે છે ત્યારે એને આશ્ચર્ય થાય છે. કારણ કે પહેલાં તો કીધું ને કે જ્યારે ગુરુજી કહે છે ત્યારે પહેલાં સ્પષ્ટતા નથી હોતી, પણ ધીમે ધીમે એ જ્યારે સ્પષ્ટતા આત્માના સંદર્ભમાં થતી જાય છે ત્યારે એને આશ્ચર્ય થાય છે કે અરે રે, આ પહેલાં જ્યારે જ્ઞાન નહોતું થયું ત્યારે હું કેવો હતો, હું કેવો માનતો હતો. એટલે અહીંયા કહે છે કે જે પોતે પૂર્ણ હોવા છતાં અપૂર્ણ માનતો હતો. એ પણ આશ્ચર્ય છે. કેવી વાત છે, હું પૂર્ણ છું, હું સર્વવ્યાપી છું, છતાં અલ્પ માનતો હતો. હું સર્વનું કેન્દ્ર છું, જગત મારા ઉપર આધારિત છે, હું આ જગતનું અધિષ્ઠાન છું. અને પહેલાં કેવું માનતો હતો કે છે હું અલ્પ છું, હું બીજા પર આધારિત છું, અસહાય છું, દીન છું, હીન છું, એવું માનતો હતો. એટલે કહે છે કે જે આત્મા એક હોવા છતાં અનેક ધર્મવત અવિદ્યાના લીધે અનેક જુદા જુદા લોકો, આ વ્યક્તિ આવી છે, પેલી વ્યક્તિ તેવી છે, એ રીતે જોતો હતો. પણ આ તો હું જ છું, હું જ સર્વવ્યાપી છું, હું સર્વનું કેન્દ્ર છું. આ હકીકત પહેલાં અસંભવ લાગતી હતી, હવે એને સ્પષ્ટ રીતે ધીમે ધીમે અસ્પષ્ટ હતી, હવે સ્પષ્ટ થાય છે કે હું જ આ બધાનું કેન્દ્ર છું. એટલે કહે છે નિત્ય હોવા છતાં અનિત્ય માનતો હતો, પ્રકાશમય હોવા છતાં, હું બધાને પ્રકાશિત કરનાર હોવા છતાં, હું કોક મને સ્વીકાર કરીએ તો સ્વીકાર્યો છું. આપણી પરિસ્થિતિ એ જ હતી ને કે કોઈ મને સ્વીકાર કરે તો બરોબર છું, નહીં તો બરોબર નથી. લોકો મારા વિશે આવું કહે છે, પણ હવે મને સમજાવ્યું કે હું જ બધાનો પ્રકાશક છું. મારે કોઈ પ્રકાશિત કરવાની, સ્વીકાર કરવાની જરૂર નથી. અને આશ્ચર્ય થાય છે, ઓહો આ કેવું હતું. હું મારી જાતને આશ્ચર્યવત પશ્યતિ. જ્યારે શાસ્ત્ર અને આચાર્ય દ્વારા એ સમજે છે ત્યારે એને આશ્ચર્ય લાગે છે કે ચૈતન્ય હોવા છતાં, સ્વપ્રકાશ હોવા છતાં હું તો પોતાની જાતને જડ માનતો હતો. આનંદ ઘન હોવા છતાં હું મારી જાતને દુઃખી માનતો હતો. આ રૂપ રસ ગંધ, હું જ રૂપ છું. રૂપ રસ ગંધની વાત જવા દો, હું જ આ રૂપ રૂપે હું છું, ગંધ રૂપે પણ હું જ છું, ધ્વનિ રૂપે પણ હું જ છું, આ સ્વાદ રૂપે પણ હું છું. ટૂંકમાં હું જ આ બધું પણ અત્યાર સુધી શું વાંધો હતો, હું તો આ જગત નિયંતાના ધર્મના શાસનથી નિયંત્રિત છું. હું જો નિયમનું પાલન નહીં કરું, ધર્મનું પાલન નહીં કરું તો મારો પુણ્યનો ક્ષય થશે, પાપનો ભાગીદાર થઈશ, અને એના પ્રમાણે મારી કર્મને ભોગવવા પડશે. કારણ કે અત્યારે એવું કહેવાય કે હું જગત નિયંતાના ધર્મના શાસનમાં છું. અત્યારે કયું મનુ વૈવસ્વત મનુ ચાલે છે. એટલે કે વૈવસ્વત મનુ સંવત્સર કહે છે. અત્યારનો જે યુગ છે કયો છે, એના ધર્મના શાસક કોણ છે તો કે વૈવસ્વત મનુ. વિવસ્વાના પુત્ર મનુના ધર્મના શાસન નીચે હું છું.
ધર્મની મર્યાદા અમારે રહેવું જ જોઈએ. ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરું તો હું અસમાધિતાને કારણે દુઃખી થઈ શકું. એટલે આપણે એવું માનીને જે ધર્મ પીધું છે, જે ધર્મને માનનાર છે એ આવું કરતા હતા. પણ હવે મને ખબર પડી કોની જેમ વામદેવવત. ઉપનિષદમાં આવે છે કે વામદેવને ગર્ભમાં જ જ્ઞાન થયું અને ગર્ભમાં વામદેવ કહે છે અહમ મનુ અભવત અહમ બ્રહ્મા અભવત. હું જ મનુ હતો જે વૈવસ્વતને અનુસરીને ધર્મનું સંચાલન કરી રહ્યા હતા. આપણે અત્યાર સુધી એ જ વ્યક્તિ કહે છે કે હું જ મનુ છું, હું જ બ્રહ્મા છું, હું જ આ બધું સર્વ હું જ છું. ભૂતકાળ પણ હું, ભૂતકાળમાં પણ હું, ભવિષ્યમાં પણ હું રહેવાનો છું. મારું ક્યારેય નાશ નથી, સદા એવ હું હંમેશા છું. આવું જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એને શું લાગે? આશ્ચર્ય કે હું મારી જાતે શું માનતો હતો અને શું છું ખરેખર. એટલે અદ્ભુત કહેવાય ને. જ્યારે મને આ સમજણ પડે ત્યારે એવું લાગે હું આ છું. અને હવે કહે છે કે આવું જોનાર કોઈ દુર્લભ છે. આશ્ચર્યનો અર્થ એક આશ્ચર્ય લીધું આપણે કે જે પહેલાં જોયું ન હોય અને જોઈએ એ, અને બીજો અર્થ પણ થાય છે દુર્લભ. આ જોનારો પણ ખૂબ બહુ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેત્તિ તત્વત. એટલે આ કશ્ચિદ મામ વેત્તિ એનો અહીંયા અર્થ થાય છે આશ્ચર્યવત પશ્યતિ. પછી કહે છે આશ્ચર્યવત વદતિ ચ અન્ય. જેને જાણી લીધું છે આત્માને પોતે હું જ છું, બીજું કોઈ છે જ નહીં, અને જે આત્મા વાણીનો શબ્દનો વિષય પણ નથી, એ પોતે આત્માના સંદર્ભમાં કથન કરે છે. કારણ કે તમે જુઓ ઘણા આત્મજ્ઞાનીઓ આ જ્ઞાન આપવા તૈયાર જ નથી હોતા. આ જ્ઞાન આપવા માટે તૈયાર હોતા નથી. કેમ? કારણ કે એને ખ્યાતિ, કીર્તિ એ બધી થાય તો એમાં ફસાવા માગતા નથી. એટલે લાભ, ખ્યાતિ, પૂજાથી અળગાવવા માગે છે. ત્યારે કોક જ એવા હોય છે જે આત્મજ્ઞાન આપે છે. કારણ કે શું કામ આપે છે? બસ એટલે અકરુણા બની કહેવાય. જેને કંઈ મેળવવાનું નથી પણ એ કોઈ પ્રારબ્ધ કારણે અથવા તેમ થાય છે કે ના હું અત્યારે જે આશ્ચર્ય અનુભવું છું એવું બીજાને પણ મળે, અને એટલા માટે એ પોતે શાસ્ત્રને જે રીતે પોતે સમજ્યા છે આચાર્ય, કારણ કે અનુભવથી મેં અનુભવ કરીને આત્મા જાણ્યો એ જ્ઞાન આપી ન શકે. જે શાસ્ત્રના ગુરુના શરણે બેઠો છે અને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ જ્ઞાન આપવા માટે તૈયાર થાય છે. તત્વમસી તમે વિચાર કરો, તે તું છે એ જ્ઞાન કેવી રીતે થાય? તો એના માટે એમ કહે છે કેટલા કે એ જ્ઞાન લક્ષણાવૃત્તિ થાય, લક્ષણાવૃત્તિથી થાય. લક્ષણાવૃત્તિ એટલે શું? જ્યારે આપણે શું કહીએ છીએ સ્વયં દેવદત્ત, રાઈટ, સ્વયં દેવદત્ત. હા, કેવી રીતે લક્ષણાવૃત્તિ જ્ઞાન થયું? તો દેવદત્ત કરીને યજ્ઞદત્ત, દેવદત્ત અને સોમદત્ત 3 મિત્રો હતા. યજ્ઞદત્ત, દેવદત્ત અને સોમદત્ત 3 મિત્રો છે. એમાં દેવદત્ત ગ્રેજ્યુએટ થયો પણ પછી ક્યાં ગયો ખબર જ ન પડી. 20 વર્ષ નીકળી ગયા, બધા પ્રયત્ન કરી આપણી સાથે આટલું બધાને ભણતું હતું. યજ્ઞદત્ત અને સોમદત્ત જ્યારે મળે ત્યારે એ બંને ઘણી વખત મળી જાય તે દેવદત્તની યાદ કરી લે કે એનો પત્તો કેમ નથી. પછી 20 વર્ષ પછી એમના જ ગામમાં એક મહાત્મા આવ્યા, એકદમ યુવાન, તેજસ્વી, દાઢી વધારેલી, અને પ્રવચન શરૂ કરે. એટલે યજ્ઞદત્ત ગયો સાંભળવા. એમ જોયા જ કરીએ કે મહાત્માને મેં ક્યાંક જોયા છે, આ બહુ પરિચિત છે એનો અવાજ, એની આંખ, એ બધું પરિચિત છે, પણ ખબર પડી નહીં. બીજે દિવસ ગયો, ત્રીજે દિવસ બધા, પછી તો ખંડખોદ મન પણ કરે ને બીજાને પૂછે કે મહાત્મા ક્યાં હતા ને કેમ હતા વગેરે. પછી ખબર પડી ઓહો આ તો દેવદત્ત છે. એટલે પછી
એ યજ્ઞદત્તને બોલાવે છે. તો આવો આપણે જેને આપણા મિત્રને શોધતા હતા એ મિત્ર તો કહે છે ચાલો જઈએ. પછી કહે છે જો સોયમ દેવદત્ત, તો ક્યાં દેવદત્ત ક્યાં છે? લક્ષણાવૃત્તિ શું કરવાનું? સહ અયમ દેવદત્ત. જે દેવદત્ત આપણી સાથે ભણતો હતો ને ત્યારે એને ક્યાંય મોટી દાઢી નહોતી વધારે, જટા મોટી નહોતી, પણ એને તમે શું કર્યું? દૂર કર્યો. તમે એમાં એ ભાગની ઓલા કોને? યજ્ઞદત્તે જ્યારે સોમદત્તને કહ્યું ત્યારે સોમદત્તે શું કર્યું? એનો બધો અમુક ભાગ દૂર કર્યો અને દાઢી મુસલમાનમાંથી દૂર કર્યા, એનો બાદ કર્યો. પછી કોઈ ગયા આ દેવદત્ત છે. એમ આપણને જ્યારે સાથે તત્વમ હસી, તે જે જગતના નિયંતા છે, જગતના શાસક છે, એ તું છે. તો એ કેવી રીતે હોઈ શકું? તો એમાંથી થોડુંક વસ્તુ બહાર કાઢી. જેમ પેલા દેવદત્તમાંથી એની દાઢી મૂછ વગેરે દૂર કરી અને પછી દેવદત્ત દેખાણો. એમ જેને આપણે જગત નિયંતા કહે છે, જગતના શાસક કહે છે, જે કૃપાળુ છે, જે અહેતુક દયા સિંધુ છે, એમાંથી એ બધું શું છે? એની ઉપાધિ છે, એની ઉપાધિ છે. પણ ખરેખર સ્વરૂપ શું છે? સચ્ચિત આનંદ ચૈતન્ય, એ એનું સ્વરૂપ છે, લક્ષણાવૃત્તિ. અને તે તું છે ત્યારે હુંમાં પણ કેટલાકને દૂર કરવામાં આવે છે. જેને હું માનું છું અલ્પ અલ્પજ્ઞ એ નહીં, પણ એ બધામાં જે ચૈતન્ય તત્વ છે એ તું છે. એટલે બંનેમાં બાદ કરી અને સામ્ય છે એ પહેલાં વક્તા બતાવે છે. એટલે વક્તા કેવી રીતે જ્ઞાન કરાવે? જે શબ્દનો વિષય નથી, જે આત્માને કોઈ જાતિ નથી, જાતિ ક્રિયા ગુણ અને સંબંધથી રહિત છે. આત્મા કેવો છે? એને જાતિ હોય તો ભાઈ આ કોણ છો? તો કે આત્મા બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, ગમે તે. પણ આત્માને કોઈ જાતિ જ નથી કે તમે એનો પરિચય જોઈ શકો, એને જાણી શકો. જાણવા માટે કોઈ જાતિ જ હોય. ભાઈ આ કોણ છે? તો સ્ત્રી છે, પુરુષ છે, બ્રાહ્મણ છે, વગેરે વગેરે, મોટા ઓફિસર છે, ગમે તે જાતિ. પછી ક્રિયાકાર કે ઓફિસર છે, આ છે. ક્રિયા કરી આત્મા તો અકર્તા છે. જાતિ ક્રિયા પછી ગુણ, આ સજ્જન માણસ છે, એમનો પરિચય કરવા જેવો છે, એમની સાથે રહેવા જેવું છે. તો એવું સજ્જનતા કે ગુણ પણ નથી, ખરાબે નથી, કારણ આત્મા નિર્ગુણ છે. અને સંબંધ કોણ છે? તો કે લક્ષ્મણ, રામનો ભાઈ, જે પાછળ જઈ રહ્યો છે, આગળ જઈ રહ્યા છે રામ છે, વચ્ચે છે સીતા છે, અને પછી છે લક્ષ્મણ. તુલસીદાસજી મહારાજ શું કહે છે? જેમ માયા બંનેની વચ્ચે શોભે છે એમ સીતાજી શોભી રહ્યા છે. પણ સંબંધ, પણ આ તો આત્માનો કોઈ સંબંધ જ નથી પરમાત્માને. તો એને કેવી રીતે વાણવું? તો કે લક્ષણાવૃત્તિ દ્વારા, અથવા તો શબ્દની અચિંત્ય શક્તિ છે. જ્યારે ગુરુજી તત્વમસી કહે છે ને, એમાં પણ શબ્દમાં પણ એક શક્તિ છે. એ રીતે આ ચર્ચા કરે છે કે આત્માને કેવી રીતે પેલા વક્તા કહે છે કે જે વાણીનો વિષય નથી, જે જાતિ ક્રિયા ગુણ કે સંબંધ નથી, એને કેવી રીતે વર્ણવે? એ શાસ્ત્ર કે તત્વમસી. એટલે એક અર્થ કર્યો કે લક્ષણાવૃત્તિ દ્વારા સોયમ દેવદત્ત, એ દેવદત્ત છે તે આપણને તે તું છે એમાંથી કેટલુંક બાદ કરો. અથવા તો શબ્દની અચિંત્ય શક્તિથી આપણને જ્ઞાન થાય છે. કેવી રીતે થાય છે આપણે ખબર નથી પડતી, પણ આચાર્યની કૃપાથી કે પછી આપણી પણ તૈયારી, કારણ કે વાત થાય છે ને એટલે આપણે શબ્દની અચિંત્ય શક્તિની પહેલાં વિચાર કરી લઈએ, પછી આપણે આ વાત કરીએ. તો અચિંત્ય શક્તિ એટલે શું? કે કોઈ સૂતો છે અને દેવદત્ત આપણે રાખીએ, દેવદત્ત ઉઠ, ગાઢ નિંદ્રામાં છે, પણ જે શબ્દ છે દેવદત્ત ઉઠો, સવારથી પડી છે, સ્કૂલે જવાનું છે, માં ઉઠાડે છે, દેવદત્ત ઉઠ. તો એ દેવદત્ત શબ્દમાં જ એવી શક્તિ છે કે માણસને ઉઠાડે છે. એટલે આ જ્ઞાન કેવી રીતે થાય છે? ગુરુ જે શાસ્ત્ર પાસે સમજ્યા છે એ ત્યારે કહે છે તત્વમસી, ત્યારે આ લક્ષણાવૃત્તિ આવે છે. શબ્દની ગુરુને પોતાની એક શક્તિથી થાય છે કે જેમ ત્યાં કહે છે ને
કઠોપનિષદના નીચે પણ યમ યમ એ સવૃંતે તેન લભ્ય, જેનું વરણ કરે છે એને આત્મા જણાય છે. કોણ વરણ કરે છે? તો કે તમે પ્રયત્ન, શ્રોતા પ્રયત્ન કરે છે અને વક્તા પણ. એટલે સમુદ્ર, જેમ ગંગાજી સમુદ્ર મળવા જાય છે ત્યારે સમુદ્ર પણ આવે છે. એટલે કઈ રીતે જ્ઞાન થાય છે ખબર નથી, પણ વક્તાઓ કહેનારો દુર્લભ છે. કારણ કે ખબર છે કે આ જ્ઞાન કરાવવું સરળ નથી. ખ્યાલ, વક્તા દુર્લભ છે. એ જાણે છે કે આત્મા વિષય તરીકે નથી અને એનું મારે નિરૂપણ કરવાનું છે. અને એ કેવી રીતે કરે છે એ પણ એક આશ્ચર્ય છે, એ પણ દુર્લભ છે. અને પછી ત્રીજું દુર્લભ કોણ છે? તો આશ્ચર્યવત અન્યમ શૃણોતિ. જે બીજી વ્યક્તિ છે એ આશ્ચર્ય, એ પણ કેવું છે? દુર્લભ છે. એટલે સાંભળવાળા દુર્લભ છે. જગતના એટલા બધા આકર્ષણો છે કે આકર્ષણોને છોડી અને આત્મતત્વને સાંભળવું એ પણ મોટી દુર્લભતા છે. નચિકેતા જેવા જ, જો કોઈ ભગવાનની કૃપા હોય તો જ આપણે વાત કરીએ કે સાંભળી શકે. એ તો કેટલા બધા અવરોધો આવવાના છે. અને મોટો અવરોધ તો આપણું મન. ખરેખર આપણું મોટો અવરોધ હોય તો આપણું મન એ જ ટેવ દંડાવી દે. નથી જવું. હવે કંઈક નાનકડી ઘટના ઘટે, આજનો દિવસ સત્સંગમાં નહીં જઈએ, આત્માની વાત તો એ જ કરે છે ને, તું પૂર્ણ છું, તું પૂર્ણ છું, તું આનંદ સ્વરૂપ છું, તું ચૈતન્ય છું. એટલે આપણે આપણા મનને ટેવ લગાવીએ. પણ સમજાતો નથી. હા, મને આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, સમજાતો નથી, પણ સાંભળવું ગમે છે. પણ છતાં કેટલી વખત આપણે એને છોડી. એટલા માટે આશ્ચર્યવત અન્યમ શૃણોતિ, કેટલાક આશ્ચર્યથી સાંભળે છે. એટલે કે દુર્લભ છે. અહીંયા આશ્ચર્યનો અર્થ દુર્લભ લઈશું. પછી કહે છે શ્રુત્વાપી એનમ વેદન ચૈવ કશ્ચિત. અને કેટલાક સાંભળે છે, નિયમિત સાંભળે છે, પણ છતાં એને જ્ઞાન થતું નથી. એ પણ આશ્ચર્ય છે, કારણ કે દુર્લભ છે. એના માટે સ્વામીજી હંમેશા દાખલો આપે. એક ધનવાન હતા. એ ધન બધું ખરીદી શકે, જ્ઞાન ન કરી શકે. આ જ્ઞાન ધનથી મળતું નથી. આત્મજ્ઞાન તો આપણા પ્રયત્નથી, આપણી જિજ્ઞાસા હોય તો જ થાય. પણ બીજી બધી વસ્તુ ધનથી ખરીદી શકાય. એટલે એને થયું કે બધાને જમવા માટે આમંત્રણ આપવું અને સાથે સાથે સંગીતનો જલસો કરો, બસ. અને એક સારા ગાયકને બોલાવ્યા. અને ગાયક ભજન ગાતા હતા. છેલ્લે ભૂપાલી રાગ ગાયો એમણે, સુંદર રીતે ભૂપાલી ગાયો. પછી પૂર થઈ ગયા. પછી પેલો કહે છે શેઠ કે સંગીતકારને કે તમે ભૂપાલી રાગ તો ગાયો જ નહીં, ભૂપાલી રાગ ગાઓ ને. એટલે આવું કહીશું. કારણ કે સાંભળવા છતાં ઉપનિષદમાં જ આવે છે. वो उपनिषद दोही શિષ્ય આખો વખત ગુરુજી આત્મતત્વ ઉપનિષદની વાત કરે છે. ઉપનિષદ એટલે બ્રહ્મવિદ્યાની વાત કર્યા પછી ઉપનિષદમાં આવે છે પ્રશ્ન. ઉપનિષદમાં वो उपनिषद ગૃહી ગુરુ, એ ગુરુજી તમે ઉપનિષદ શું છે મને કહો. એટલે આવા પણ કેટલા હોઈ શકે. એનું કારણ શું છે? કારણ કે આપણે હમણાં પહેલાં સર વક્તુ રહેવાતું તજ્જાડ્યમ, પણ એના કરતાં મહત્વનું એ છે કે એનામાં એણે તૈયારી કરી નથી, અંતઃકરણની શુદ્ધિ થઈ નથી. એટલે હજુ તારો દોષ નથી, પણ હજી તારી અંતઃકરણની શુદ્ધિ થઈ નથી. એ તું સાંભળે છે, પણ એના તમે જો આપણે સાંભળીએ અને પછી બહાર નીકળીએ અને કોઈ કહે અરે આ તો ખોટું છે, તમે રોજ જાણીને સાંભળો છો આત્મા પૂર્ણ છે, તું આનંદ સ્વરૂપ છે, એ તો બધા તમારા બ્રેન વોશ છે. એટલે આપણે માની આવો આ તો બ્રેન વોશ જ કરે છે આપણું રોજે રોજ. પણ ક્યારે વિચાર કરતા નથી. કોઈ કહે એટલે આપણે એના પ્રભાવમાં આવી છીએ. કારણ કે આજે આપણે સાંભળી થોડી વાર, પણ એને બેસીને વાગોળવાનો સમય મળતો નથી. એ સ્વામીજીનો જોક્સ યાદ આવી એકદમ કે એક વ્યક્તિના લગ્ન થયા અને સાઉથ ઇન્ડિયનની દરરોજ કોફી પીવે. પછી એક દિવસ એની પત્નીને કહે છે કે આજે કોફી કેમ કઢી બનાવી છે, ખાંડ નાખ અંદર. ખાંડ જ નથી નાખી, તું તો આવો જ નાખી. કારણ કે પછી બહુ ઓળખાણ થાય, લગ્ન થઈ ગયા પછી આવું બધું ચાલે કહેવાનું. પહેલાં તો ન કહી શકે કંઈ,
પણ હવે તો બૂમ પાડીને કહે છે કે ભાઈ કોફી કડવી કેમ છે ખાંડના, એની પત્ની હસે છે. એટલે ખાંડ નાખવાનું બધું હસે છે તો કે જો મેં ચમચી અંદર મૂકી છે, કોફીમાં ચમચી મૂકી છે, એને હલાવો તો ખરા. ખાંડ નાખેલી છે, હલાવવાનું કામ તમારે કરવાનું છે. એમ આપણે ગુરુ જ્ઞાન આપે પણ હલાવવાનું કામ ન કરીએ તો આપણે સમજી શકીએ નહીં. આશ્ચર્યવત શ્રુત્વાપી એન વેદ કશ્ચિત, જે સાંભળે છે છતાં એને જ્ઞાન થતું નથી. કારણ કે આ શાસ્ત્ર જે સ્વામીજી કે આ જીવન જ છે ને એ સૂક્ષ્મ વિનોદી ટૂચકો છે. એટલે જોક્સ વિનોદ એટલે બરાબર, જોક્સથી આનંદ થાય ને, પણ સૂક્ષ્મ હોય તો ઘણી વખત આપણે ખબર ન પડે, આપણને કોઈકે સમજાવવા પડે. જેમ કે મને એક જ આવડે છે ભાઈ, એટલે એક ગામડાનો વ્યક્તિ હતો. એ શહેરમાં ગયો, એના ભત્રીજાના લગ્ન હતા. એને પછી પેલા ફોટો પહેલાં તો પછી ફોટોગ્રાફર આપણને કહે જરા સ્માઇલ પ્લીઝ, સ્માઇલ પ્લીઝ, જરા મુખ હસતું રાખો, હસો જરા, એટલે આપણે હસીએ. એમ 5-7-8 દિવસ લગ્નના શરૂઆત થઈ ત્યારથી ઓલો ફોટોગ્રાફર આવે અને કાકાને મજા પડે એટલે ભાઈ મારો ફોટો પાડને, એટલે ઓલો કે સ્માઇલ પ્લીઝ, હસો. પછી કાકા તો ઘરે ગયા, લગ્ન પુરા ગયા અને ચોમાસું આવ્યું એટલે વીજળી થઈ તો હસ્યા. ખબર ન પડી ને, ફ્લેશ થાય, મતલબ ફ્લેશ ફોટો પાડે ફ્લેશ થાય, પછી હસવું આવતા રાખતા થાય તો એમાં હસ્યા. એટલે ઘણી વખત આવા સૂક્ષ્મ જોક હોય તો સમજાવીએ તો સમજણ પડે. કેટલાકને ફ્લેશ ન થયું, આ ગયા પછી પણ એટલે હસવું ન આવ્યું. એટલે આ જીવન આવું છે કે આપણું, કારણ કે એટલા માટે વિનોદી ટૂચકો એટલા માટે છે કે હું કોણ છું. આપણે માનીએ છીએ કે હું એટલે વિચાર કરનાર, કારણ કે એવું કહે છે કે હું વિચાર કરું છું માટે હું છું. એક આપણે રોડકોટ છે એ એમ કહે કે હું છું કેમ, કારણ કે હું વિચાર કરું છું માટે, એટલે વિચાર કરું છું માટે હું છું. પણ વિચાર એટલે વૃત્તિ. એ વૃત્તિમાં શું હોય છે, આપણે વાત કરીએ છીએ ચૈતન્ય, હું છું. એટલે કોઈ પણ વૃત્તિ, આ ટેબલ છે, આ પુસ્તક છે, તેમાં શું છે, જાણું છું, ઉપયોગી છે, બરાબર. અને એને એક નામ અને આકાર છે જેને આપણે ટેબલ કહીએ છીએ. એક નામ આકારને આપણે પુસ્તક કહીએ છીએ, પણ એ છે, જાણું છું અને એ મને ઉપયોગી છે. સચ્ચિત આનંદ એટલે કે ચૈતન્ય. હવે આ ચૈતન્ય અને આ વૃત્તિ જે નામરૂપ કહે છે ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં એની તમારે ખાસ સમજો. નામરૂપ ખરેખર એનું કોઈ અસ્તિત્વ નથી, ચૈતન્ય જ છું. પણ એ સમજવું હું ચૈતન્ય છું, હું પૂર્ણ છું, એ સમજવું કેવું છે, દુર્લભ છે. એટલે કે છે સ્વામીજી કે એ પ્રમાણે આ સૂક્ષ્મ આ વિનોદ જ છે. ભગવાન વિનોદ જ કરે છે કે જો તું પૂર્ણ છતાં અપૂર્ણ માને છે, તું ચૈતન્ય હોવા છતાં તારી જાતને જડ માને છે. આ જોક્સ જ છે એક જાતનો, પણ એ સમજવું બહુ મુશ્કેલ છે. એટલા માટે બધા આ જોક્સને, વિનોદને સમજી શકતા નથી. માટે શ્રુત્વા આપી વેદન જૈવ કશ્ચિત, બધા સાંભળવા છતાં પણ એટલી સૂક્ષ્મતા પ્રાપ્ત ન કરી હોય, સૂક્ષ્મતા એકાગ્રતા પ્રાપ્ત ન કરી હોય તો પછી સમજી શકતા નથી. બાકી આત્મા તો સતત આપણે અનુભવીએ છીએ, અપરોક્ષ અનુભૂતિ કરવાની જ નથી, પણ એને સમજવાનું છે. અને એના માટે તૈયારી ન હોય તો સાંભળી શકાય નહીં. આમ આત્માનું દુર્લભ બતાવ્યું એટલે અર્જુન તું ચિંતા ન કરીશ, હા, તું ચિંતા ન કરીશ, બધા આવા છે. એટલે કદાચ તને જ્ઞાન ન થાય તો ચિંતા નહીં. ઘણા બધા એવા છે કે જે સાંભળે છતાં પણ જ્ઞાન થતું નથી. જે સાંભળે છે એમાં સાંભળે સમજી શકે છે એવા પણ દુર્લભ છે, અને કહેનાર પણ દુર્લભ છે, અને સાંભળનાર પણ દુર્લભ છે. સાંભળ્યા પછી ન સમજાય તો પણ વાંધો નહીં. એ ગયા પછી ભગવાન પાછું ઉપસંહાર કરતા 30મા શ્લોકમાં કહે છે, દેહી નિત્યમ બદ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્મા સર્વાણિ ભૂતાનિ
મર્હસી. એટલે હવે આપણને ભગવાન કહે છે કે અર્જુન, તું આત્મતત્વને જાણીશ તો શોકને કોઈ કારણ નથી. તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતું મર્હસી. એનો અર્થ જોઈ લે. મારા મત પ્રમાણે છે. દેહી નિત્યમ અવદ્ય. દેહને ધારણ કરનાર નિત્ય હંમેશા અવદ્ય, એનો વધ થઈ શકે એમ નથી. દેહી નિત્યમ વદ્યો અયમ. અયમ એટલે આ આત્મા જે દેહી છે, જે દેહમાં રહેનાર છે, એ વદ્ય નથી. એને ક્યાં? દેહે સર્વસ્વ, બધા દેહમાં રહેલો દેહ. એ દેહ એક જ છે. બધા દેહમાં રહેલો દેહી આત્મા કયો છે? અવદ્ય. એને વદ્ય, એને વણી શકાય નહીં. તેથી તસ્માત સર્વાણી ભૂતાની નત્વમ શોચિતું મર્હસી. તેથી સગળા પ્રાણીઓ માટે તારે શોક કરવો યોગ્ય નથી. પણ એના માટે આપણે ત્યાગ કરવો પડે. શેનો ત્યાગ કરવો પડે? આપણા વિશેના જે ખ્યાલો છે, દેહી, જેને હું આત્મા કહું છું, દેહી કહું છું, અને આત્મા કહીને સતત આપણે અનેક જન્મોથી હું અલ્પ છું, અસહાય છું, એકલો છું, અટૂર છું. એટલે આ બધી જે અલ્પતા છે, એનો ત્યાગ વગર મહાનની પ્રાપ્તિ થાય નહીં. અલ્પનો ત્યાગ ન કરીએ તો મહાનની પ્રાપ્તિ થાય નહીં. એના માટે દ્રષ્ટાંત જોઈએ તો જેમ કે ખેડૂત છે, એ ખેડૂત છે, એ 1 મણ બાજરી કે ઘઉં એ જેનો ત્યાગ ન કરે તો પછી અનેક મણ બાજરી ક્યાંથી મેળવે? કરવું પડે ને. ખેતી કરવી છે તો હું મારા ઘઉં ને બાજરી તો મારા કોઠારમાં રાખી મૂકું, તો એ પછી અલ્પનો ત્યાગ કરીશ તો તને મહાનની પ્રાપ્તિ થશે. પણ આપણું મન તો બસ સંસારના વિચારમાંથી ચિંતન કર્યા જ કરે છે, તો પછી આનંદની પ્રાપ્તિ ક્યારે થાય? થોડીક વાર પણ આ બધા વિચારમાંથી, એટલે આપણે કહીએ થોડીક વાર પણ આપણે પરીક્ષિત બની જઈએ શ્રવણ કરતી વખતે, તો પણ આપણે કંઈક મળી જાય. કંઈક આપણે કહીએ લક્ષણાવૃત્તિ અસર કરી જાય. પણ આપણે તો બસ સતત જગતના સંસારનો વિચાર કરીએ. બીજા આપણે કંઈ ઘર રમ્યા જ કરે છે, રમકડા રમ્યા જ કરે છે. આપણા માટે મહત્ત્વની વસ્તુ અત્યારે શું છે? મોટે ભાગે જગતના વ્યવહારો, બરાબર? જગતના વ્યવહારો કંઈક મેળવી લો, કંઈક કરી લો, એ સતત આપણા મનમાં ચાલ્યા કરે છે. પહેલાં એક બીજી પણ નાની વાર્તા યાદ આવે છે. જોઈને પહેલાં તો એક રાજા હતા, એ પરદેશ કંઈ જતા હતા. એટલે પછી હું આવતી વખતે તમારા માટે શું લાવું? એટલે બધા મારા માટે આ લાવજો. એક રાણી કે મારા માટે, કારણ રાજા એટલે રાણીઓ ઘણી હોય, એટલે બોલી કે મારા માટે આ લાવજો, કે આ લાવજો. કોઈએ કંઈ ઘરેણાં મંગાવે, કોઈ કપડાં મંગાવે, કોઈએ સ્માર્ટફોન મંગાવ્યો. અત્યારમાં એવું કહી શકાય કે સ્માર્ટફોન મંગાવ્યો વગેરે. પણ એક રાણી હતી કે મને કંઈ નહીં જોઈએ, કે તમે જોઈએ, મને તમે જોઈએ એવું. એટલે બધા એમાં બધું આપ્યું, પણ છેવટે રાજા કઈ પાસે ગયા? બધાને બધું આપી દીધું. જ્યારે આવ્યા ત્યારે રાજાએ જે તે રાણી જે તે મંગાવીને આપ્યું, પણ રાજા કોની સાથે રહ્યો? રાણી સાથે. મને તમે જોઈએ, મને ભગવાન જોઈએ, આ જગતની વસ્તુ ન જોઈએ. એવું જ્યારે થાય ત્યારે જ આપણે આજ સમજી શકીએ કે દેહી એ શાસ્ત્ર કહે છે એમ એક જ છે. દેહને ધારણ કરનાર અનેક દેહમાં રહેલો દેહ એક છે, એ હું છું. નહીંતર તો શું થાય કે શોક થયા જ કરશે. જ્યાં સુધી આત્માને નહીં જાણીએ તો પણ શોક તો થવાનો જ છે. તસ્માત સોચિતું ન હરસી અરહસી. માટે હજુ તો અજાણ તો શોક નહીં થાય. એટલે આત્માની દ્રષ્ટિ પ્રાપ્ત કરે તો પણ શોક નહીં થાય, અને વ્યવહારિક દ્રષ્ટિ પણ જુઓ તો ખરેખર શોકને સ્થાન નથી. કેમ? કારણ કે વ્યવહારિક દ્રષ્ટિએ, સાપેક્ષ દ્રષ્ટિએ જોઈએ તો પણ આપણી પાસે શું છે અને શું નથી, મોટે ભાગે એનાથી આપણે શોક કરતા હોય છે. ખરેખર જો મને આ મળ્યું, પેલું ન મળ્યું, એના લીધે શોક થતો હોય છે. પણ ખરેખર વસ્તુ મળે કે ન મળે એનો શોક નથી થતો, પણ એને હું કઈ રીતે જોઉં છું. હું વસ્તુ જે મને મળી કે
કે ન મળી, મારી પાસે હોય કે ન હોય, મળવું કે ન મળવું અથવા તો હોવું કે ન હોવું એ મહત્ત્વનું નથી, પણ મહત્ત્વનું સમજણ છે. જેમ કે તમે જો ભાવ બને છે, સ્વજનનું મૃત્યુથી દુઃખ થાય કે નહીં? મારા પિતામહ છે, ગુરુ છે, દ્રોણાચાર્ય છે, ભાઈ વગેરે, એ સ્વજનનું મૃત્યુ પણ હંમેશા દુઃખ આપતું નથી. કેમ? કારણ કે હાયસા ગયા. એટલે હવે અત્યાર સુધી મેં પૈસા આપતા નહોતા, આટલી બધી સંપત્તિ હતી પણ અમે વાપરી શકતા નહોતા, હાય દોષ આપે શબ્દ વાપરી લોકો. તો સ્વજન મૃત્યુને દુઃખ આપ્યું, ઉલટાનો આનંદ ના થયો કે હવે અમે પૈસા અમને મળશે, અમે એમાંથી આમ કરશું પેલું કરશું. ઘણી વખત વ્યક્તિ બહુ બીમાર હોય, પીડાતી હોય, હાઈસ છૂટ્યા, કોણ? બંને. દુઃખ નથી થતું ને? એટલે હંમેશા શોક થતા હોય એવું જરૂરી નથી. સ્વજનનું મૃત્યુ પણ શોક થતો. તમે એને કઈ દ્રષ્ટિએ જુઓ છો? છૂટ્યા ને એ પીડાતા છૂટ્યા અને તમે એની સેવા કરતા છૂટ્યા. એટલે બહારથી ભલે રડતો હોય, અંદરથી એનો શોક થતો નથી. અને છેલ્લે આપણે જોઈએ તો કૌશલ્યા માતા, જ્યારે કૌશલ્યા માતા જ્યારે જનક આપણે બધા રામજીને મળવા જાય છે, ભરત કાદુકા લઈને પાછા આવે છે, ત્યાંની ઘટનાની વાત છે, ટૂંકા યાદ કરાવીએ. ત્યારે જનક રાજા અને એમને પત્ની બધા ગયા છે, ત્યારે કહે છે કૌશલ્યાજી કે બધા શોક કરે છે એ વ્યક્તિનો શોક નથી કરતા, પણ એના વગર મારું શું થશે એનો શોક કરે છે. એટલે ખરેખર શોકનું કોઈ કારણ હોતું જ નથી. વ્યક્તિનું મૃત્યુ શોકનું કારણ નથી કે છે. એટલે અર્જુન તો એમ કહેતો હોય કે આ સ્વજનના મૃત્યુથી થશે તો બરોબર નથી, પણ આત્માની દ્રષ્ટિએ જતું સ્વીકાર, આત્માની દ્રષ્ટિને પ્રાપ્ત કરે તો પણ આત્મા આપણે આગળ કીધું અચ્છેદ્યો એમ દાહ્યો યહ, એ જ વસ્તુ અહીંયા કહે છે કે આત્મા તો અવધ્ય છે, માટે પણ શોકને કોઈ કારણ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ